તાજેતરમાં પરીક્ષાઓ અને તે બાદ શિક્ષકોની રજૂઆત અને થતા આંદોલન વચ્ચે નવઘણજી ઠાકોરે સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવ્યા છે. પાટણ ખાતે એક અગત્યની બેઠકમાં ઠાકોર સમાજના અગ્રણીઓ સાથેની આ બેઠકમાં ચર્ચા વિચારણા થઈ હતી અને પ્રજા ખાસ કરીને બેરોજગાર છે, શિક્ષિત લોકો છે, નાના લોકો છે અને જે લોકો કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરી રહ્યા છે, મજૂરો છે, એ તમામ લોકો જ્યારે પોતાનું સંગઠન સાથે પ્રદર્શન કરે છે ત્યારે સરકાર તેમનો અવાજ દબાવવા માટે ખોટા કેસો કરે છે અને આંદોલનને બળ પ્રયોગ દ્વારા પોલીસ દબાવી દે છે. તે નીતિને ગેરબંધારણીય ગણાવી નવઘણજી ઠાકોરે કહ્યું હતું કે સરકારની સામે આંદોલન અથવા મૌલિક રીતે પોતાની રજૂઆત કરવી તમામનો અધિકાર છે. ગુજરાતમાં આ માટે જિલ્લાવાર, તાલુકાવાર અમે ગ્રામ સમિતિ તૈયાર કરી રહ્યા છીએ અને ઠાકોર સમાજના અધિકાર માટે યુદ્ધ એ જ કલ્યાણ તે નીતિ સાથે અમે આગળ વધી રહ્યા છીએ. નવઘણજી ઠાકરે પોતાની પ્રતિક્રિયા આપતા કર્યું હતું કે ગ્રામ સમિતિ તાલુકાવાર, જિલ્લાવાર તૈયાર થશે. 18 કોમના રક્ષણ માટે, 18 કોમની નીતિઓ માટે, 18 કોમના પીડિતો માટે અમે લડીશું અને હવે સમગ્ર ગુજરાતમાં જિલ્લાવાર, તાલુકાવાર અને ગામડાઓમાં પણ આ રીતની એક સમિતિઓ તૈયાર કરવામાં આવશે અને તેમાં હોદ્દેદારો તૈયાર કરવામાં આવશે. તેઓનું એક કામ છે કે પીડિત લોકોની વહારે રહેવું. તેવો હાકોટો પણ નવઘણજી ઠાકોરે કર્યો. સમસ્ત ગુજરાતની પ્રજાને નવઘણજી ઠાકોરનો પ્રણામ અને વંદન. 2010ની અંદર સમગ્ર ગુજરાતનો પ્રવાસ કરી અને ક્ષત્રિય ઠાકોર સમાજ વ્યસન મુક્ત થાય, સમરસ થાય અને સમાજમાં રાષ્ટ્ર ભાવના આવે, આ અભિયાન સાથે સમગ્ર ગુજરાતનો મેં પ્રવાસ કર્યો. તેની પછી ગુજરાતની અંદર ઘણા બધા સંગઠન અસ્તિત્વમાં આવ્યા, પણ તમામ સંગઠનો રાજકીય પાર્ટીઓ સાથે સેટિંગ કરી અને કોંગ્રેસ ભાજપમાં વિલીકરણ થઈ ગયું. તો વર્તમાન સમયનો માહોલ જોતો, ગુજરાતનું વાતાવરણ જોતો મને મારા અંતરાત્માથી એવું દેખાય છે કે ગુજરાતની અંદર આ ક્ષત્રિય ઠાકોર સમાજ માટે હવે લડનાર કોઈ છે નહીં. તમામ રાજકીય લોકો, પદાધિકારીઓ, સામાજિક સંગઠનો એ રાજકીય પાર્ટીના ગુલામ થઈ ગયા. વર્તમાન સરકારની પોલિસી, કોઈ પણ વ્યક્તિ ગુજરાતનો કોઈ પણ અરજદાર સરકારના સામે અવાજ કરે, આંદોલન કરે તો સરકાર એને બળજબરીપૂર્વક તેની ઉપર કેસ કરે છે, જેલમાં નોખી દે છે, લાઠીચાર્જ કરે છે, રસ્તામાંથી ગિરફ્તાર કરે છે. એટલે ખરેખર આ લોકશાહીનું હનન થઈ ગયું છે, લોકશાહી માટે કલંક છે. ગાંધી બાપુના વિચારોની જે લોકશાહી હતી એનું ધારા ખૂન થઈ ગયું છે. એટલે મારા આત્માના અવાજથી ગુજરાતની અંદર 2010માં જેવી રીતે હું પૂરા જોશ અને જુસ્સા સાથે સમાજ માટે લડ્યો તો એ જ જોશ અને જુસ્સા સાથે ફરીવાર ગુજરાતની ધરતી ઉપર આ નવઘણજી ઠાકોર રણટંકાર કરવાનો છે. ઠાકોર સમાજને અન્યાય થઈ રહ્યો છે. ઠાકોર સમાજના અન્યાયની સામે કોઈ લડનાર નથી. ગ્રામ્ય વિસ્તારની અંદર માધ્યમિક શાળાઓ નથી, શાળાઓમાં શિક્ષકો નથી, ઓરડા નથી. તો અમારો ઠાકોર સમાજ ગ્રામ્ય વિસ્તારમાં વસતો સમાજ છે. ધોરણ 8 સુધી તો ગામડામાં પ્રાથમિક શાળાઓ છે, પરંતુ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ ગુજરાતમાં નથી. તેના કારણથી વધુમાં વધુ નુકસાન ઠાકોર સમાજને થઈ રહ્યું છે. એના માટે જોશ અને જુસ્સા સાથે સમગ્ર ગુજરાતના મારા ઠાકોર સમાજના યુવાનોને હું આહવાન કરું છું, આવો આપણે સૌ સાથે મળી અને ગુજરાતની અંદર આ ઠાકોર સમાજના હક, અધિકારની વાત લઈને સરકારમાં રજૂઆત કરીએ, લોકશાહીની ઢબે, બંધારણની રીતે અને ગાંધી બાપુના વિચારધારાથી. પરંતુ આ સરકાર જો આપણને સતાવવાની કોશિશ કરશે, આપણે હેરાન કરશે, તો આ પણ ભાથીજી મહારાજના વંશજનો છે. ગાય અને દીકરી માટે જેને તલવાર ઉઠાડી હતી એ જ સમાજના આપણે દીકરાઓ હોવાથી આપણી સમાજના રક્ષણ માટે ગુજરાતમાં તલવાર ઉઠાવતા પણ ખચકાઈશ નહીં. આ નવઘણજી ઠાકોરનું આહવાન છે.